જે પેપર ફૂટ્યાના મામલા તરફથી મળી રહ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપર ફૂટ્યાનો આક્ષેપ કર્યો છે। આપને જણાવી દઈએ સમાચાર મળી રહ્યા છે। આજે એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષા લેવાઈ હતી। 4 સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવી છે। યુવરાજસિંહનું કહેવું છે પરીક્ષા રદ કરવાની યુવરાજસિંહ જાડેજાની માંગ છે। આપને જણાવી દઈએ पेपर क्रमांक અને OMR क्रमांक अलग अलग होवाथी होबाळो मची जवा पाम्यो छे। समाचार 2 सेंटरना पेपर अन्य सेंटर पर पहोंच्या, जेथी करीने 12:30 नियत एक्जाम शरू थई शकी नथी, जेने लईने परीक्षार्थीओए होबाळो कर्यो हतो। समाचार आपने जणावी दઈએ परीक्षा रद्द करी नवी तारीख जाहिर करवामां आवे तेवुं युवराजसिंहनुं कहेवुं छे। अमदावाद सरखेजनी प्राथमिक शाळामां पेपर फूट्यानो आरोप सामे आवी रह्यो छे। विद्यार्थी नेता युवराजसिंहे पेपर फूट्यानो आक्षेप कर्यो छे। पेपर खोलो ने बताओ ने अंदर बेटा અહીંયા ટોટલ 10 બ્લોક પેપર ખોલો પછી પેપર નથી અને એક બ્લોકનો પેપર અમારો સીટ નંબર છે અમારો સીટ નંબર 531 છે 12:30 એક્ઝામનો ટાઈમ હતો આ લોકોને 1 વાગ્યાની આજુબાજુ એમાં સીટ આપી અડધી કલાક લેટ આવી છે એવા બાના કરતા હતા કે નંબરમાં મિસ્ટેક થઈ છે અમને ઓએમઆર કહેવામાં આવી 831 નંબરની મારા સીટ નંબર 531 છે જ્યારે મને સીટ નંબર 831 નંબરની આપવામાં આવી। હવે રિઝલ્ટ તો આના ઉપરથી સ્કેન કરીને આવવાનું છે તો મારી ઓએમઆર હતી જ નહીં તો મેં એક્ઝામ સેવાની આપી આ લોકો પેપર ચાલુ થઈ અને ટોટલ 10 બ્લોકમાંથી એક બ્લોક વાળાએ જ પેપર ઓપન કર્યું છે, બાકી 9 બ્લોક વાળાએ કોઈ પેપર ઓપન કર્યું જ નથી કે કોઈ વિદ્યાર્થી પેપર લીકાઈ નથી કર્યું છે। જીવા ખામી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અમારા નામની ઓએમઆર સીટ જ ગાયબ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાહેબ જુનિયર આસિસ્ટન્ટની 718 જગ્યા માટે 1,11,000 જેટલા અરજી કરતા પણ ગોટાળા અને ગોલમાલમાં ગળાડૂબ ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ 718 જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની OMR સીટ બદલાઈ જાય છે, અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો 1 કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે મોટો પ્રશ્ન છે। સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ ને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપાએ જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે। તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે। એમના ભ્રષ્ટાચારની ઓળખ છે અને તેમના કારણે ગેરરીતિ ગોલમાલનો ભોગ ગુજરાતના યુવાનો બને છે। ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું, આ ગેરરીતિની જવાબદારી કોની? આ ભ્રષ્ટાચારી રીત રસમો કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે ક્યારે પગલાં ભરાશે એનો જવાબ પણ ભાજપાના શાસકોએ આપવો પડશે। आज अंगे विगत आपशे हमारा संवाददाता मीत राठोड न्यूઝરૂમ થી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। મીત, શું વિગતો મળી રહી છે? એક તરફ જ્યારે સરકારી વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આક્ષેપો થઈ રહ્યા છે કે OMR સીટ બદલાઈ છે, સમય બદલાયો છે, ફરી વખત એક્ઝામ લેવામાં આવે તેવું યુવરાજસિંહનું પણ કહેવું છે। વધુ એક વખત પેપર ફૂટ્યાનો પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, શું વિગતો? जी अमदावादनी जे कुरेशी प्राथमिक शाळा है तेनी अंदर जूनियर क्लासनी जे परीक्षा लेवामी हती तेनी अंदर क्यांक ने क्यांक कोई गैररीति थई होय तेवो हाल आक्षेप करवामां आवी रह्यो छे। विद्यार्थीओ द्वारा त्यां होबाळो करवामां आव्यो हतो अने कहेवामां आव्युं हतुं के जे पेपर आपवामां आव्या अने साथे जे OMR सीट आपवामां आवी तेना क्रमांकमां फेरफार हतो। त्यारबाद विद्यार्थीओ त्यां होबाळो कर्यो हतो અને ત્યારબાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરીક્ષા રદ કરવા અને પરીક્ષાની ફરીથી તારીખ રજૂ કરવા માટે જે છે માંગ કરવામાં આવી હતી। પરંતુ આ બધે વચ્ચે મહત્વનું છે કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી જે ઘણા સમયથી તૈયારી કરે છે એનું શું થશે? ખાસ કરીને આરોપ એ પણ લગાવવામાં આવી રહ્યા છે કે 2 સેન્ટરની અંદર જે છે તે ખોટા જે પેપર હોય તે પહોંચી ગયા છે। આની અંદર કોની બેદરકારી છે, કોના કારણે આ જે સમસ્યા છે તે સામે આવી તે તપાસનો વિષય છે, પણ તપાસથી
થયા બાદ પણ વિદ્યાર્થીઓના જે ભવિષ્ય અંગે ખેલવાડ કેમ થઈ રહ્યો છે તે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે પેપર જે છે તે ક્યાંક ફૂટી ગયું હોય અથવા તો લીક થઈ ગયું હોય તેવા આક્ષેપ કરવામાં આવે છે. અને આ બધા જ વચ્ચે જે યુવાનોના ભવિષ્ય સાથે કોણ ખેલવાડ કરી રહ્યું છે તેની જવાબદારી કોની તે અંગે પણ અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ જે મળતી વિગતો મુજબ વિદ્યાર્થીઓ દ્વારા જે કુરેશી પ્રાથમિક શાળા ત્યાં હોબાળો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે પરીક્ષા રદ કરી અને ફરીથી પેપર આખી પરીક્ષા લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે. જી ચોક્કસ મિત, વધુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભરતીમાં પહેલા પણ ભ્રષ્ટાચારના સમાચાર મળી રહ્યા હતા. પહેલા પણ ક્યાંક એવું થઈ રહ્યું હતું કે પરીક્ષાઓ રદ કરવામાં આવે, ફરી વખત પરીક્ષા લેવામાં આવે, પેપર ફૂટવાની સંભાવનાઓ છે તે ગઈ વખતે પણ વધી ચૂકી હતી. આ વખતે પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, ખોટા પેપર પહોંચી ગયા છે. હવે આગળ કયા પ્રકારની કાર્યવાહીની ત્યાં વાતો થઈ રહી છે? આગળ જે કાર્યવાહીની વાતો જે છે થશે કે કોની બેદરકારીના કારણે સમગ્ર ઘટના ઘટી, કોની જવાબદારી છે કે જે આ પરીક્ષાની અંદર સમગ્ર જે સંચાલન છે તે કોના દ્વારા કરવામાં આવ્યું. પરંતુ કાર્યવાહી બાદ જે જવાબદારોને યોગ્ય સજા ન મળતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ વારંવાર થતી જોવા મળે છે. ગુજરાતમાં ભૂતકાળમાં પણ અનેક પરીક્ષાઓના પેપર જે છે તે લીક થવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ પણ સરકાર કશું શીખી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જુનિયર ક્લાર્ક જે ખૂબ જ કહેવાય કે કોઈ ઊંચી પ્રતિષ્ઠિત હોદ્દો નથી, ત્યાં પણ 700થી જેટલી જગ્યાની અંદર 1 લાખથી વધુ બાળકો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે બેરોજગારી, શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં આની કોઈ જવાબદારી કે કોઈ પણ જે દરકાર જે છે એએમસી દ્વારા લેવામાં ન આવી અને ત્યારબાદ જે સંચાલન છે જે પરીક્ષાનું કરે છે તેના દ્વારા કઈ રીતની બેદરકારી કરવામાં આવી અને પેપરો જે છે 2 સેન્ટરના અલગ જગ્યાએ પહોંચે જાય છે. OMR સીટ જે છે તે અલગ ક્રમાંકની મળે છે અને સાથે જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે કોઈ વિદ્યાર્થીઓને પેપર મળ્યા જ નથી અને કેટલાક વિદ્યાર્થીઓને 30 મિનિટ જેટલા જે પેપર જે તે આપવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પેપર ફૂટ્યાનો પણ આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે યુવાનો જે છે તે જે ઘણા સમયથી આ પ્રકારની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે તેમના ભવિષ્યનું શું તે મોટો પ્રશ્ન છે. વારંવાર આવા પેપર ફૂટવાની ઘટના સામે આવતા યુવાન જે છે તે ચોક્કસપણે જે છે હતાશ થઈ જાય છે અને ત્યારબાદ જે છે કોઈ પણ જવાબદાર વ્યક્તિને સજા ન મળતા આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. જી મિત, આભાર. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો એક તરફ જ્યારે OMR શીટ બદલાઈ હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે, પરીક્ષા રદ કરવાની વાત કરી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા, માંગ પણ મૂકી રહ્યા છે. ભરતીમાં કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાત ચોક્કસથી કહી શકાય. વધુ એક વખત પેપર ફૂટ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 2 સેન્ટરના પેપર અલગ અલગ જગ્યાએ પહોંચી રહ્યા છે, OMR શીટ અલગ અલગ નંબરની મળી રહી છે અને ગુજરાતના યુવાનોનો આમાં ભોગ લેવાઈ રહ્યો છે. 12:30ની જે નિયત એક્ઝામનો સમય છે તે સમય કરતાં 30 મિનિટ મોડા મળે છે પેપરો અને જેને લઈને પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. 30 મિનિટ મોડા પેપર આપવામાં આવ્યા. પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવામાં આવે તેવું પણ યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે. સરકારી જગ્યા પર મોટે ભાગે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની વાતો થતી હોય છે અને ભૂતકાળમાં જોઈ પણ છે. ત્યારે ફરી એક વખત આજે આ ઘટના બનવા પામી છે, તેનું પુનરાવર્તન થયું છે.